યુવાનો બહુ બધા આમાં દેખાય છે મને. ગર્લ્સમાં બહુ બધી યંગસ્ટર દેખાય છે મને, હે ને? ભાઈઓમાં ઓછા યંગ છે, ગર્લ્સમાં બહુ બધી યંગ છે. તો બીજી પણ એક ગુરુ ગાદીથી બધાને એક જાહેર અપીલ કે ક્યારેય પણ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ નહીં બનાવવાના કોઈને. અજાણી વ્યક્તિને કોઈને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ નહીં મોકલવાની અને એક્સેપ્ટ પણ નહીં કરવાની, એને લાઈક પણ આપણે કરવાનું નહીં. આજથી તમારા વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટામાં જેટલા અજાણી વ્યક્તિ હોય એ બધાને ડિલીટ મારી દેવાના છે. પાક્કું? પાક્કું કે નહીં? તમને ખબર છે સાયબર કેટલું અત્યારે સાયબર ક્રાઇમ કેટલા થાય છે? ઓકે, તો આવા વધારાના ફ્રેન્ડ્સ છે એને ડિલીટ મારી દેવાના. ઓકે, હાય, હાવ આર યુ, હું કરે છે, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, આઈ મિસ યુ, આઈ લવ યુ, એના આમાં આપણે ડૂબી જવાના છીએ. અજાણી વ્યક્તિને કોઈ દિવસ મેસેજ કરવાનો નહીં, એ આપણો આધ્યાત્મ અભડાવશે. કોણ? હવે આવા આપણે બધા ખેલ નાખીને આવીને પછી ધ્યાનમાં બેસી તો વોટ્સએપ જ યાદ આવે ને, ધ્યાન ક્યાંથી લાગે? એટલે ઋષિ પતંજલિનું ત્રીજું સૂત્ર છે, બહુ મસ્ત છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, યોગ ચિત્તવૃત્તિ નિરોધ, વૃત્તય પંચતય ક્લિષ્ટા અક્લિષ્ટા. વૃત્તિ સારી પણ છે, વૃત્તિ ખરાબ પણ છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, નિરોધ એટલે અટકાવવું, ચિત્ત એટલે આપણા સંસ્કાર, આપણી અંદર જે સંસ્કાર બની ગયું, જામ થઈ ગયું છે, એ ચોટી ગયું છે, એ ઓકે, એને ચિત્ત કહેવાય. શું કહેવાય? ચિત્ત કહેવાય. તો એ આપણા મનની અંદર એ ક્લેશ કરે, એ આપણા મનની અંદર ક્લેશો ઉત્પન્ન કરે.